પાળીમાં ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ પ્રાર્થના કરતા હતા। એ સમય દરમિયાન લોબીમાં અમે પ્રાર્થના કરાવતા હતા, ત્યારે તેમાં ઉપરથી છત પરથી પ્લાસ્ટરના પોપડા પડ્યા છે। એમાં 7 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ છે, એટલે અમે તાત્કાલિક એને 108 બોલાવીને ઉના સરકારી હોસ્પિટલમાં લઈ ગયા। એમાંથી 3 વિદ્યાર્થીઓને ટાંકા આવ્યા છે અને 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા છે। જો આમાં બેદરકારી કોઈની ના કહી શકાય, કેમ કે એ ઉપરથી પડે એવું સહેજ પણ કોઈ પણ સંજોગોમાં લાગતું નહોતું। અને અત્યારે હાલ પણ તમે ત્યાં જઈને જુઓ તો આજુબાજુમાં ક્યાંય કોઈ પ્રશ્ન નથી। એ એટલા ભાગમાં બહારથી કશું દેખાતું નહોતું પડે એવું, બરોબર। એટલે શું બનાવ બન્યો એ તો હવે FLS ટીમ આવીને જોવે, બરોબર, તો ખ્યાલ આવે કે સાચી વિગત શું છે। મારે વાસોદ ગામ પ્રાથમિક શાળાને સર્જિત હાલતમાં હોય તે ઘટના પોપડા પડવાથી નાના બાળકોને ઈજા પામેલ છે। એમાં 4 છોકરા છે એને ગંભીર ઈજા પહોંચેલી છે, અને શિક્ષણની અને વાસોદ પ્રાથમિક શાળાના આચાર્યની બેદરકારીને કારણે આ ઘટના બનેલ છે। કુલ 7 વિદ્યાર્થીઓને ઈજા પહોંચેલી છે, એમાં 4 બાળકો છે ને વધારે ઈજા પહોંચેલી છે। એમાં એક બાળકને 5 ટાંકા આવેલા છે ને બીજાને 1-2 ટાંકા આવેલા છે। ગઈકાલે ઘટના બની ત્યારે સાહેબ હું કામમાં હતો, પણ આજે સમાચાર મળ્યા એટલે હું આવી અને તપાસ કર્યો તો અમારે વાસોદ ગામની પ્રાથમિક શાળા થોડી જર્જરિત હાલતમાં છે અને થોડી એને ઇનોવેશન કરવા જરૂરી છે। તો મારી આ ગામના આગેવાન તરીકે નમ્ર અરજ છે આગેવાનો તથા હોદ્દેદારો કર્મચારીઓને કે આ જલ્દી વહેલી રિપેરિંગ થાય અને આવો ફરીવાર બનાવ ન બને, બાળકોને ઈજા ન થાય, તો આ નિશાળનું રિપેરિંગ અને જે ઘટતું કરવા જલ્દી કરો એવી મારી નમ્ર અરજ છે।